આપણે 20 વિકલ્પો છે તેને આપણે સાચા જવાબ સાથે વિડીયોમાં કહીશું। જુઓ તો જેમાં પહેલો પ્રશ્ન છે કે આર્થિક માહિતી અંગેની ડેટા શીટ કોણ તૈયાર કરે છે? તો એમાં આવે છે કે પ્રયોગશાળા અને સંશોધન કેન્દ્ર, જે સી સાચો જવાબ છે। બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયો આકૃતિ એક પ્રકાર છે? તો ચિત્ર આકૃતિ સાચો જવાબ। તેની સાથે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું? તો તેમાં આવે ટુડુરોએ સાચો જવાબ એ। 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર કયો દેશ હતો? તો એનો સાચો જવાબ આવે છે બી, નોર્વે। જેમાં 5મા પ્રશ્નમાં છે કે સરકાર કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો દાબેલો ફુગાવો। ભારતની સર્વોચ્ચ બેંકનું નામ શું છે? તો તેમાં આરબીઆઈ આવે છે અને ભારતની સૌથી મોટી બેંક પણ આરબીઆઈ છે। અને ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો 1 વર્ષ માટે, સાચો જવાબ એ। 8મા પ્રશ્નમાં છે કે 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળે છે? તો ગોવા આવે કે સૌથી ઓછી ગરીબી ભારતમાં ગોવામાં જોવા મળે છે અને સૌથી મોટું રાજ્ય તો ભારતમાં રાજસ્થાન આવે। 9મો પ્રશ્ન છે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 2014માં નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી। 10મા પ્રશ્નમાં છે કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો મૂડી પ્રધાન આવે છે। 11મા પ્રશ્નમાં છે કયા પ્રકારની બેરોજગારી શ્રમિકની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો મોસમી આવે છે। 12મા પ્રશ્નમાં છે ઈસવીસન 2011થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? તો 139.98 કરોડ થવાનો અંદાજ છે। 13મા વિકલ્પમાં પ્રશ્નમાં છે ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ વધારે છે? તો કેરળ આવે છે। અત્યારે કેરળ રાજ્યનું નામ બદલીને કેરળમ કરી દીધું છે। 14મા પ્રશ્નમાં છે ભારતમાં જંતુનાશક દવાઓ પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? તો 0.5 કિલોગ્રામ છે। 15મા છે આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો એમાં આવે છે મૂડી આવે અથવા તો ન્યૂજ શક્તિ, બંનેમાંથી એક આવે તમે નીચેના વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવી દો। 16મો પ્રશ્નમાં છે ભારતના વ્યાપાર પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોમાં સમાવેશ કરી શકાય છે? ઇંગ્લેન્ડ અને રશિયા, એ સાચો જવાબ આવે છે। 17મો પ્રશ્ન છે ભારતની રાષ્ટ્રીય આવક ઉદ્યોગનો ફાળો 2013-14માં વર્ષ મુજબ કેટલો હતો? તો તેમાં આવે 16.6। 18મા પ્રશ્નમાં છે નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે? આનો સાચો જવાબ તમે કોમેન્ટ કરી જુઓ। 18મા 19મા છે આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? તો હકારાત્મક હોય છે, બી સાચો જવાબ। અને 20મો પ્રશ્ન છે ઘાત જંગલો મોડલની રચના કોણે કરી હતી? તો ડૉક્ટર સુભાષ પાલેકરે કરી હતી। અને બી વિભાગના સાચા જવાબ જોવા માટે તમે અમારી ચેનલમાં નીચે કોમેન્ટ કરી શકો છો।